નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પારિમાણિક વિશ્લેષણના જે ઉપયોગો છે એમાં કેટલાક ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવાના છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ઉપયોગ જોયો હતો કે કોઈપણ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ, એનો જ આપણે અહીંયા આગળ એક બીજો દાખલો લખેલો છે જે પ્રેક્ટિસ માટે છે. જરા ધ્યાનથી જોજો કે ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરતા પદાર્થનો h મીટર અંતર કાપ્યા પછીનો વેગ v છે. કોઈ એક પદાર્થ છે જે ગુરુત્વાકર્ષણની અસર નીચે શું કરી રહ્યો છે? મુક્ત પતન કરી રહ્યો છે. તો h મીટર અંતર કાપ્યા પછી એનો વેગ કેટલો છે? v છે. h મીટર અંતર કાપ્યા પછીનો વેગ કેટલો? v છે. હવે જરા જોજો સ્ટેટમેન્ટ હવે અગત્યનું. જો વેગ v એ ગુરુત્વીય પ્રવેગ g અને અંતર h પર આધાર રાખતો હોય, ફરીથી જો વેગ v ગુરુત્વીય પ્રવેગ g અને અંતર h પર આધાર રાખતો હોય તો સાબિત કરો કે v બરાબર √k √g * h. આપણે આ વસ્તુ સાબિત કરવાની. તો અહીંયા આ સ્ટેટમેન્ટ સૌથી અગત્યનું કે મુક્ત પતન કરતો પદાર્થનો જે વેગ છે એ બે વસ્તુ પર આધારિત છે. એક ગુરુત્વીય પ્રવેગ g અને બીજું અંતર h. તો આપણે લખવું હોય તો એવું લખી શકાય કે જે વેગ છે v એ v ચલે છે g રેઝ ટુ શું લખાય? a ઘાત લખતી ઘાત આપણે શું લખતા યાદ છે? g રેઝ ટુ a. કઈ રીતે લખીએ? a ની જગ્યાએ x લખીએ ચાલે સાહેબ? ચાલે. વેગ જે છે ગુરુત્વીય પ્રવેગના સમપ્રમાણમાં, તો v ચલે છે g રેઝ ટુ a. બરોબર છે. આ જે g છે એ આપણો શું છે? ગુરુત્વીય પ્રવેગ. બરોબર છે. બીજું વેગ v બીજા કોના ઉપર ડિપેન્ડન્ટ છે? તો અંતર h. તો વેગ v ચલે છે h રેઝ ટુ શું લખાય? b. આ બે વસ્તુ પર આધારિત છે. વેગ જે છે એ ગુરુત્વીય પ્રવેગ g અને અંતર h પર આધારિત. જે a અને b લખેલા છે એ શું છે? વાસ્તવિક સંખ્યાઓ જેની કિંમત આપણે શોધવાની છે. ચલો આપણે આ બંનેને કમ્બાઈન કરીએ તો v ચલે છે g રેઝ ટુ a * h રેઝ ટુ b. યાદ છે મેથડ એના એ ચલે છે દૂર કરીએ તો અચળાંક k * g રેઝ ટુ a * h રેઝ ટુ શું લખાય? b. આ થઈ ગયું સમીકરણ નંબર 1. બરોબર છે. તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. શું યાદ રાખવાનું કે વેગ v જે છે એ ગુરુત્વીય પ્રવેગ g અને અંતર h પર આધાર રાખે છે. તો v ચલે છે g રેઝ ટુ a અને v ચલે છે h રેઝ ટુ b. બંનેને કમ્બાઈન કરવાના. તો v ચલે છે g રેઝ ટુ a * h રેઝ ટુ b. ચલે છે દૂર કરીએ તો સમીકરણ 1 મળી જશે. હવે આ જે સમીકરણ મળ્યું મેથડ એના એ છે, જરા ધ્યાન રાખજો કે સમીકરણ 1 ની બંને બાજુ પારિમાણિક સૂત્રો શું કરતો? એપ્લાય કરતો. સમીકરણ 1 ની બંને બાજુ પારિમાણિક સૂત્રો એપ્લાય કરતો. ચલો બંને બાજુ પારિમાણિક સૂત્રો એપ્લાય કરીએ તો વેગનું શું થાય? m0 l1 t - 1 વેગનું થઈ ગયું. આખું પારિમાણિક સૂત્ર લખવાનું ડાબી બાજુ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ k તો પરિમાણ રહિત ગુરુત્વીય પ્રવેગનું લખવું શું લખાય? l1 t - 2. યાદ છે ને? અંતર ભાગ્યા સમયનો સ્ક્વેર એટલે l1 t - 2. અહીંયા અંદર આખું સૂત્ર લખીએ તો m0 l1 t - 2 લખી શકાય. બરાબર, આખું લખો તો આખું લખીએ. ચલો k પરિમાણ રહી g નું લખીએ તો શું થાય? m0 l1 t - 2 અને એની કેવી ઘાત લખવાની? a ઘાત. કન્ફ્યુઝન નહીં? ગુરુત્વીય પ્રવેગ થઈ ગયો. ચલો અંતર માટે શું લખાય? તો અંતર માટે l1 અને એની કેટલી ઘાત લખાશે? b. અહીંયા આખું લખવાની જરૂર નહીં. m0 l1 t0 એવું લખવાની જરૂર નહીં. અહીંયા પણ નથી, પરંતુ મેં લખેલું છે. અગર ના લખવો તો પણ વાંધો નહીં. ચલો ખાલી l1 t - 2 લખીએ. l1 ગુરુત્વીય પ્રવેગનું શું થયું? કે l1 t - 2 ને એની કેટલી ઘાત? a ઘાત. અને અંતરનું શું થયું? કે l1 અને એની b ઘાત. બરોબર છે. ઓકે, થોડુંક સાદું રૂપ આપી દઈએ તો શું થાય? જો m0 l1 t - 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા l ની કેટલી ઘાત થાય? a ઘાત. બહુ સાદું રૂપ એકદમ સહેલું હોય છે. t ની કેટલી ઘાત થાય? -2a. t ની -2a અને l ની અહીંયા શું થશે? b ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર કરવાનો છે ખાલી. ઓકે, હવે એના પછી m0 l1 t - 1 જો રમત જેવું થઈ જશે.
સમાન આધાર તો ઘાતાંકોનો સરવાળો a + b અને t ની -2a બરોબર। હવે બંને બાજુ ઘાતાંકોની સરખામણી સ્ટેપ યાદ રાખજો। સમીકરણની બંને બાજુ ઘાતાંકોની શું કરતો સરખામણી કરતો। સમીકરણની બંને બાજુ ઘાતાંકોની સરખામણી કરતો। તો ચલો દર તો સાહેબ આવે છે જ નહીં, તો એની તો સરખામણી થાય જ નહીં। તો હવે કોને લેવાનું? l એટલે કે લંબાઈ અંતર। તો શું થાય? ઘાતાંકોની સરખામણી કરો તો a + b = 1 થઈ જાય। સરખામણી થઈ ગઈ આ બંને। ઓકે, બીજું સમીકરણ શું મળે? તો -2a = -1 બરોબર। તો 2a બરાબર કેટલા થઈ જાય? 1। બંને બાજુથી માઈનસ દૂર, તો a બરાબર કેટલા થઈ ગયા? 1/2। ચલો a તો મળી ગયો। હવે a ની કિંમત અહીંયા એપ્લાય કરશું તો b મળી જશે। જુઓ, તો a ની જગ્યાએ 1/2 + b = કેટલા થશે? 1 બરોબર। તો b = 1 - શું થઈ જાય? 1/2। b = 1 - 1/2। એકમાં અડધો જાય કેટલો વધે? અડધો। તો b બરાબર શું થયું? 1/2। ક્લિયર? ઓકે, પરફેક્ટ। હવે આનાથી આગળ તમને a અને b મળી ચૂક્યા છે। હવે a અને b ની કિંમત આપણે ક્યાં એપ્લાય કરતા હતા? યાદ કરો સમીકરણ 1 માં। તો અહીંયા લખીએ કે a અને b ની કિંમત સમીકરણ 1 માં મૂકતો। સમીકરણ 1 કેટલું છે? જોજો જરા ધ્યાનથી। b = k * g⁻a * h⁻b મેથડ એના એ જ છે। b = k * g⁻a તો g ની કેટલી ઘાત લખવાની? a ની જગ્યાએ 1/2 * h⁻b b ની જગ્યાએ કેટલા લખવાના? 1/2। a અને b ની કિંમત એપ્લાય કરો। કોઈ પણ ની 1/2 ઘાત એટલે કે એનું શું કહેવાય? વર્ગમૂળ કહેવાય। તો b = k √ g * h થઈ ગયું સાબિત। સૂત્ર ચેક કરો। તો એકદમ ઈઝી મેથડ છે। તમને એકવાર જો ફાવટ આવી જાય તો આ બધી વસ્તુ રમત થઈ જશે કે વેગ v તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખીએ ના ચાલે સાહેબ, બિલકુલ ચાલે। આ લખવાની જરૂર નથી, આ તો તમારી સમજણ માટે મેં લખેલું છે કે વેગ v g અને h પર આધારિત છે। તો v ચલે છે g⁻a h⁻b તો v = k * g⁻a h⁻b સમીકરણ 1 થઈ ગયું। સમીકરણની બંને બાજુ પારિમાણિક સૂત્ર એપ્લાય કરો। પારિમાણિક સૂત્ર એપ્લાય કરી સાદું રૂપ આપો। પછી બંને બાજુ ઘાતાંકોની શું કરો? સરખામણી કરશો એટલે તમને a અને b મળી જશે બરોબર। અને a અને b ની કિંમત કે એપ્લાય કરવાની? સમીકરણ 1 માં। તો આ સૂત્ર મળી જશે। તો ઈઝી થઈ ગયું હતું બરોબર। જે રીતે આપણે આવર્તકાળની અંદર મેળવ્યું હતું એના એ જ મેથડ છે, કોઈ ચેન્જીસ નથી। આને નોટ કરો। ઓકે, હવે અહીંયા મેં એક બીજો ક્વેશ્ચન લખેલો છે બરોબર। આવા ક્વેશ્ચન તમને આ થિયરીને સમજવામાં જબરજસ્ત એવા હેલ્પફુલ થવાના છે। તો આપણે એની પ્રેક્ટિસ થોડી કરીએ। જરા જુઓ કે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ F એ પદાર્થના દર m, વેગ v અને ત્રિજ્યા r પર આધાર રાખે છે। તો પારિમાણિક વિશ્લેષણની મદદથી કેન્દ્રગામી બળ માટેનું સૂત્ર મેળવો। શું કહેલું છે કે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ F એ કઈ વસ્તુ પર આધાર રાખે છે? તો પદાર્થનું દર m, વેગ v અને ત્રિજ્યા r પર આધાર રાખે છે। તો પારિમાણિક વિશ્લેષણની મદદથી કેન્દ્રગામી બળ માટેનું સૂત્ર મેળવો। ઈઝી થઈ જશે ક્વેશ્ચન। જુઓ કે કેન્દ્રગામી બળ F એ કોના ઉપર આધારિત છે? તો દર m એટલે m⁻a। હવે જોજો ડાયરેક્ટ સૂત્ર બનાવું છું। કેન્દ્રગામી બળ F એ કોના ઉપર આધારિત? તો દર m તો એની કેટલી ઘાત? a ઘાત। વેગ v તો v ની b ઘાત અને ત્રિજ્યા r એટલે કે r ની c ઘાત। આ ત્રણ વસ્તુ પર આધારિત છે। તો એના માટે આપણે કેન્દ્રગામી બળનું સૂત્ર મેળવવાનું છે। તો બળ એ ત્રણ વસ્તુ પર આધારિત દર, વેગ અને ત્રિજ્યા। a, b અને c જે છે એ આપણા ઘાતાંકો છે, જે વાસ્તવિક સંખ્યાઓ હોય છે અને એના મૂલ્યો આપણે મેળવવાના છે। ઓકે, તો બળ F બરાબર ચલે છે દૂર કરીએ તો અચળાંક k * m⁻a v⁻b * r⁻c।
આ જે બન્યું આપણું સમીકરણ નંબર 1 જે દરેકની અંદર આપણે બનાવીએ છીએ બરોબર. હવે જરા જોજો કે આ સમીકરણની બંને બાજુ પારિમાણિક સૂત્રો એપ્લાય કરતો. સમીકરણ 1 ની બંને બાજુ પારિમાણિક સૂત્રો એપ્લાય કરતો. મેથડ દરેકની અંદર સેમ જ આવશે. આગળના દાખલામાં પણ આ જ મેથડ હતી. તો આપણે પહેલા સમીકરણ 1 બનાવ્યું. હવે સમીકરણની બંને બાજુ પારિમાણિક સૂત્રો એપ્લાય કરીએ તો શું થાય? જો બળનું પારિમાણિક સૂત્ર યાદ હશે m1 l1 t - 2. કન્ફ્યુઝન નહીં? ઓકે. ચલો k જે છે પરિમાણ રહિત. દર માટે લખવું હોય તો શું લખાય? m1. દર માટે શું લખાય? m1 અને એની કેટલી ઘાત લખાશે? a ઘાત. બરોબર ને? ઇન્ટુ વેગ માટેનું પારિમાણિક સૂત્ર શું થાય? તો l1 t - 1 અને એની કેટલી ઘાત લખાય? b ઘાત. અને r જે છે ત્રિજ્યા 1 ટાઈપ ઓફ અંતર છે એટલે એના માટે પારિમાણિક સૂત્ર શું થાય? l1 અને એની કેટલી ઘાત લખાય? c ઘાત. કન્ફ્યુઝન નહીં? દરેકના પારિમાણિક સૂત્રો એપ્લાય કરવાના. બળનું m1 l1 t - 2 k પરિમાણ રહિત. દર માટે શું લખાય? m1 અને એની a ઘાત. વેગનું શું થાય? l1 t - 1 અને એની b ઘાત. અને ત્રિજ્યા જે અંતર છે તો l1 ની c ઘાત. સાદરૂપ આપીએ તો m1 l1 t - 2 ચલો m ની કેટલી ઘાત થશે? તો a ઘાત. 1 * a એટલે શું થાય? a ઘાત. અહીંયા શું થશે જરા જોજો. l ની કેટલી ઘાત થશે? પહેલા l ની b ઘાત ઇન્ટુ t ની - b ઘાત. બરોબર ને? 1 * b એટલે b -1 * b એટલે -b ઇન્ટુ l ની અહીંયા શું થાય? c ઘાત. આપણે ખ્યાલ છે કે સમાન આધાર હોય તો ઘાતાંકોનો શું થઈ જાય? સરવાળો. તો આપણે કરી દઈએ. જરા જોજો. તો m1 l1 t - 2 ચલો m ની a ઘાત ઇન્ટુ l ની કેટલી થઈ જશે? તો b + c. સમાન આધાર હોય તો ઘાતાંકોનો શું થયો? સરવાળો. ઇન્ટુ t ની શું થાય? -b. બરોબર છે? હવે આ સમીકરણની બંને બાજુ ઘાતાંકોની શું કરવાની? સરખામણી. મેથડ એના જ. સમીકરણની બંને બાજુ ઘાતાંકોની શું કરતો? સરખામણી કરતો. ચલો સરખામણી કરો. તો દર બંને બાજુ છે તો ઘાતાંકો a બરાબર શું થાય? 1. ચલો એ તો સીધો મળી ગયો. a બરાબર કેટલા? 1. ચલો એના પછી l ની ઘાતાંકોની સરખામણી કરીએ તો શું થાય? b + c બરાબર કેટલા થાય? 1. b + c બરાબર 1. અને ત્રીજું સમીકરણ શું બનશે? -b બરાબર -2. -b બરાબર -2. તો b બરાબર કેટલા થઈ ગયા? 2. તો a મળી ગયો, b મળી ગયો. હવે c બાકી રહ્યો એના માટે શું કરવાનું? b ની કિંમત આ સમીકરણમાં મૂકીશું. તો ચલો શું થાય જુઓ. b ની જગ્યાએ કેટલા લખવાના? 2. તો 2 + c = 1. તો c = 1 - 2 એટલે કેટલા થઈ જાય? -1. બરોબર ને? 1 - 2 કેટલા થાય? -1. હવે જુઓ a b અને c ત્રણેયની કિંમતો આપણને મળી ચૂકી છે. હવે આ ત્રણેય કિંમતો આપણે ક્યાં એપ્લાય કરતા હતા? સમીકરણ 1 માં. તો લખીએ a and b and c ની કિંમત સમીકરણ 1 માં મૂકતો. મેથડ સેમ ટુ સેમ છે. સમીકરણ 1 કેટલું હતું જો ધ્યાનથી જોજો. f = k * m⁴ a v⁴ b * r⁴ c. બરોબર છે? ચલો કિંમત એપ્લાય કરીએ તો f = k * m ની a ઘાત. m ની a ઘાત. a બરાબર કેટલા લખવાના? 1. v ની b ઘાત. b બરાબર કેટલા લખવાના? 2. જે શોધી છે એ જ લખવાનું. અને r ની c ઘાત. અને c બરાબર કેટલા લખીશું? -1. હવે જરા જોજો કે અહીંયા આગળ આપણે k બરાબર જે છે એ k નું પ્રાયોગિક મૂલ્ય 1 છે. k નું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? 1. અહીંયા હું લખું છું કે k નું પ્રાયોગિક મૂલ્ય કેટલું છે? 1 છે. તો k બરાબર તો કેટલા લખવાના? 1. એટલે આ તો 1 થઈ ગયા. તો f બરાબર m * v².
mv નો સ્ક્વેર અને r ની -1 ઘાત એને ધન લખવી હોય તો કે લખવી પડે છેદમાં. તમે કહેશો સર m ની 1 ઘાત કેમ ના લખીએ તો ચાલે. 1 ઘાત લખવાની જરૂર નથી, 2 ઘાત હોય લખવી પડે. k બરાબર 1 લખ્યા m v સ્ક્વેર અપન r ની -1 ને ધન કરવા કયો લખી છેદમાં. તો આ જે સૂત્ર મળ્યું એ આપણું કેન્દ્રગામી બળનું સૂત્ર છે. કોનું સૂત્ર છે? કેન્દ્રગામી બળનું સૂત્ર. ક્લિયર થયા કે વાત? તો જો દરેકની અંદર મેથડ સેમ આવે છે, કોઈ ચેન્જીસ હોતો નથી અને એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલા હોય છે. બરાબર, તમારે સીધે સીધું પહેલું આ સમીકરણ બનાવી દેવાનું. જે વસ્તુ પર આધારિત હોય, દાખલા તરીકે બળ જે છે એ દર m, વેગ v અને ત્રિજ્યા r પર આધારિત. તો f ચલે છે m રેઝ ટુ a, v રેઝ ટુ b, r રેઝ ટુ c. ચલે છે દૂર કરવા માટે અચળાંક, એટલે સમીકરણ 1 બની ગયું. હવે સમીકરણની બંને બાજુ પારિમાણિક સૂત્ર એપ્લાય કરો, સાદુરૂપ આપો, પછી સમીકરણની બંને બાજુ ઘાતાંકોની શું કરો? સરખામણી. તો તમને a, b અને c મળી જશે. આ a, b અને c સમીકરણ 1 માં મૂકી દેવાના એટલે તમને આ સૂત્ર મળી જશે. ઓલ ઓવર બધા દાખલા બહુ સિમ્પલ હોય છે, ઈઝીલી તમે ટેકલ કરી શકો છો, પરંતુ એના માટે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે. બરોબર છે? તો આ બે ક્વેશ્ચન ની પ્રેક્ટિસ માટે મૂકેલા છે. તમે આને વ્યવસ્થિત જુઓ, આની પણ પ્રેક્ટિસ કરો તો તમને જે આપણો ત્રીજો ઉપયોગ છે કે કોઈ પણ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ એ એકદમ ઈઝી લાગશે અને બહુ સારો એવો ટોપિક છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.